ત્રીજી પ્રોપર્ટી જોઈશું એન્શિયન્ટ એક્વાની, જે છે માઇક્રો ક્લસ્ટરિંગ. માઇક્રો ક્લસ્ટરિંગ પહેલા આપણે જોઈ લઈએ. માઇક્રો ક્લસ્ટરિંગ એટલે પાણીને નાના નાના કણમાં ડિવાઈડ કરવાનું કામ. જે 15 થી 20 મોલિક્યુલ્સના મોટો કણનું પાણી હોય છે તેને 5 થી 6 માં ડિવાઈડ કરીને નાના કણમાં ફેરવવાનું કામ કરશે, જેથી આપણે બોડી એને ઇઝીલી ઓબ્ઝર્વ કરી લે. જ્યારે નોર્મલ પાણી આપણી બોડી 15 થી 20% ઓબ્ઝર્વ કરતી હોય, એની સામે આ 85% સુધી ઓબ્ઝર્વ કરવાની ક્ષમતા ધરાવે છે. તો નોર્મલ પાણીમાં આપણે પહેલા જોઈશું માઇક્રો ક્લસ્ટરિંગનું પ્રમાણ. પાણીમાં આપ જોઈ શકો છો કે મોટા કણનું પાણી છે, એટલે આમાં કોઈ ક્લસ્ટર દેખાઈ રહ્યા નથી આપણને વધારે. હવે આપણે જોઈશું અલ્કલાઇન વોટરમાં માઇક્રો ક્લસ્ટર. પહેલા હું બતાવી રહી છું અલ્કલાઇનમાં 8.5 pH માં. pH ના ક્લસ્ટર છે, એટલે પાતળું પાણી થઈ જાય, એટલે આ ઓબ્ઝર્વ કરવાની ક્ષમતા વધારે ધરાવશે. સેકન્ડ આપણે જોઈશું 9.5 pH માં. જેમ જેમ પાણીમાં અલ્કલાઇનિટી વધતી જશે, ક્લસ્ટર્સ બી નાના નાના થતા જશે. થર્ડ આપણે જોઈશું સ્ટ્રોંગ વોટરમાં. અને લાસ્ટમાં આપણે જોઈશું 11.5 pH ના વોટરમાં. साढ़ा 11 pH ना वॉटर में माइक्रो क्लस्टरिंग. ओके मित्रों, तो आ હતી આપણી એન્શિયન્ટ એક્વાની ત્રણ પ્રોપર્ટીઝ, pH, ORP અને માઇક્રો ક્લસ્ટરિંગ.